તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો છે જે 4 રસ્તાથી વાટ જે છે ત્યાં આજનો જે બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે અને સાંજના વાગેલા છે 5 અને ફરીથી આજે જે મતલબ કે વ્લોગ વિડીયો જે છે 5 વાગે સ્ટાર્ટ કરેલો છે અને આજની તારીખ છે 16 ઓગસ્ટ 2026 આજની તારીખ છે અને આજનો વ્લોગ વિડીયો આપણે સાંજે 5 વાગે સ્ટાર્ટ કરેલો છે। જે આ 4 રસ્તા જે છે ત્યાં આપણો આજનો જે વ્લોગ વિડીયો જે છે તે સ્ટાર્ટ કરેલો છે। આપણા જૂના જે ચાહક મિત્રો છે એમને તો ખબર છે 4 રસ્તા ક્યાં છે ને આપણે ક્યાં લોકેશન ઉપર વ્લોગ વિડીયો શૂટ કરીએ છીએ। તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે અહીંયા સ્ટાર્ટ કરેલો છે। તો આજના વ્લોગ વિડીયોની અંદર આપણે સ્પેશિયલી વાત કરવાના છે કે કંકોડાની સિઝન, બરાબર। તો ચોમાસાના સમયગાળાની અંદર કંકોડાની સિઝન અત્યારે હવે બધાય વાડે આથી દરેક જગ્યાએ જંગલોની અંદર પણ કંકોડા જે છે લાગવા બાંધેલા છે, બરાબર। તો આટલા નાના અમુક જગ્યાએ અને બીજી જગ્યાએ મોટા અને બજારોની અંદર તો ઘણા બધા આવી ગયેલા છે, બરાબર। દરેક જગ્યાએ બરાબર વેચવાના પણ શરૂ થઈ ગયેલા છે। અને કિંમતની વાત કરીએ તો કિલોનો ભાવ છે કેટલો હશે તમે અંદાજો લગાવો છો। તો મિત્રો હવે કહી દઉં, બરાબર, કે કિલોનો ભાવ છે 120 રૂપિયા, બરાબર। આજે હાલનો ભાવ કીધો મેં તમને, બરાબર। આજે કંકોડાનો બજારમાં ગયો હતો તો મેં ભાવ પૂછ્યો તો મને થયું કે આજનો વ્લોગ વિડીયો આપણે છે ને કંકોડા વિશે કંઈક સિઝન વિશે કંઈક આપણે બનાવવો છે, બરાબર। તો મિત્રો ત્યાં મેં ભાવ પૂછ્યો લારીવાળા ભાઈને તો 120 રૂપિયાના કિલો, બરાબર। ત્યાં એમને પૂછ્યો, પછી આજુબાજુના જે પણ લારીવાળા હતા બીજા રોડ ઉપર લઈને બેસે છે એમને પણ પૂછ્યું તો એમને પણ કીધું કે 120 રૂપિયા ભાવ છે કિલોનો, બરાબર। બધે 120 રૂપિયા અને અમુક જગ્યાએ 130 પણ હતા, બરાબર। અને અમુક જગ્યાએ 120 હતા, બરાબર। તો અમુક જેનો ભાવ, બરાબર, અલગ જેવી જેની મહેનત, બરાબર। કંકુડા વીણવા એટલે બહુ હસીકેલની વાત નથી, બરાબર। તો કંકુડા જે છે મિત્રો આપણે બધા જે છે, બરાબર, આપણે વીણી લાવીને ખાતા હોય છે, બરાબર। આપણે ગામડાના છે એટલે બધાને ખબર જ હોય, બરાબર। તો આપણે મતલબ કે જ્યારે કંકુડા વીણવા જઈએ છે ને કંકુડા વાડો જે હોય, બરાબર, કાંટાવાળી ઝાખરાવાળી, બરાબર, ત્યાં મતલબ કે છે ને કંકુડા જે છે અમુક જગ્યાએ જ જોવા મળે છે। બાકી અહીંયા તો ગામડાની અંદર કોઈ જગ્યાએ એટલો બધા જોવા નથી મળતા અને કંકુડા પણ શોધવા બહુ મુશ્કેલ છે, બરાબર। જંગલોની અંદર કદાચ જાતે અમુક જગ્યાએ મળી જાય છે એના વેલા, બરાબર। બાકી અમારે અહીંયા તો આજુબાજુ જગ્યાએ ઘણો જ ફર્યો, બરાબર। તો એ કંકોડા મળ્યા નથી, બરાબર। અમુક જગ્યાએ વેલા છે તો એ હજુ નાની હીરા છે, બરાબર। તો મિત્રો કંકુડા જે પણ મારા જે તમામ ચાહક મિત્રો, બરાબર, એ કદાચ વીણવા પણ જાય, કદાચ અમુક બજારથી પણ લાવતા હશે, બરાબર। તો ખાસ કે કંકુડા બધાને ભાવે જ છે, બરાબર। બધાને મતલબ કે ભાવે, બરાબર। કંકુડાનું શાક એટલે કે મોજ પડી જાય। બાકી જો કંકોડાની વાત કરીએ ને તો કંકોડાનું શાક એમ કીધું એટલે કે પૂરી વાત, બરાબર, ડેન્જર કે મજા પડી જાય, બરાબર। કંકોડાનું શાક ખાવાનું ચોમાસાની અંદર તો મજા પડી જાય, બાકી મોજ પડી જાય, બરાબર। તો મિત્રો આપણે તમે પણ કદાચ તમે ગામડાની અંદર મારા વ્લોગ વિડીયો જોઈ રહ્યા છો ગામડાથી, તો તમે કદાચ તમારા આજુબાજુ વિસ્તારની અંદર ઝાખરા આવી વાડો હોય, બરાબર, આવી, બરાબર, આ પ્રકારની, તો અહીંયા કોઈક જગ્યાએ વિલો જોવા મળી જાય આ બાજુ, બરાબર। તો આવી જે વાડો જે છે મિત્રો ત્યાં અમુક જગ્યાએ જે છે કંકુડાના વિલા જે છે મળી જાય, બરાબર। આ બાજુ તો હું તમને બતાવું, પાછળનું વ્યૂ લઈને જોવો, આ બાજુ કદાચ આવી બીજી વાડો હોય, બરાબર, કાં તો બીજી તમને બતાવું આવી, બરાબર, આ બાજુ બોરો બાજુની તે પછી આ બાજુ જે છે હવે ઝાખરા જે વાડો, કેમેરાનું જે રિઝલ્ટ જે છે મિત્રો તમને ભૂરું થોડું લાગશે, બરાબર, કારણ કે દૂર છે, બરાબર। અને આપણો ફોન પણ છે, મેં તમને કીધેલું છે કે આપણો કઈ કંપનીનો ફોન છે અને કેવો ફોન છે, બરાબર। અને કયા ફોનથી આપણે પણ વ્લોગ વિડીયો શૂટિંગ કરીએ છીએ તો કેમેરાનું જે મતલબ કે રિઝલ્ટ જે છે થોડું ભૂરું, આતે પ્રકાશમય વાળું થોડું વાતાવરણ અને ભૂરું લાગશે, બરાબર। મેં તમને ઝૂમ કર્યું તો, બરાબર। તો આવી જે વાડો જે છે ત્યાં આપણે બધા કંકોડા વીણવા જતા હોય, અમુક જે ચાહક મિત્રો જે છે જંગલમાં કદાચ કંકોડા વીણવા જતા હોય, કંકોડાનું મતલબ કે શોધવાની મજા અને કંકોડા વીણીને ખાવાની મજા અલગ છે, બરાબર। તો મતલબ કે છે ને કંકોડા આપણે પોતે મતલબ કે જંગલો વાડોની અંદર આપણે વીણીને લાવીને પછી ઘરે શાક બનાવીએ ને એના જેવી મજા નહીં ને ખાવાની પણ મોજ પડી જાય, બાકી, બરાબર। અને બજારના જે કંકોડા મતલબ કે ભાવ ભલે હોય, બરાબર, 100 રૂપિયા કે 200 રૂપિયા હોય, પણ ખાવાનું હોય એટલે ખાવાનું હોય, બરાબર। ખાવાનું થાય એટલે લઈ આવવાનું, બાકી, બરાબર। તો આપણે બજારમાંથી આજે પણ લાવીએ છીએ આપણે કિલો કંકોડા, બરાબર, ઘરે છે, બરાબર। આજે શાક બનાવવાનું છે સાંજે, પણ હવે જે મતલબ કે છે ને કંકોડા જે છે આપણે બજારથી લાવીએ એનું શાક થોડુંક
એવું મજા આવે કંકોડા ખાવાની, સ્વાદ પણ એવો આવે. પણ આમ કે આપણે જાતે વેણી લાવીને બરાબર કંકોડાનું શાક બનાવીએ એને જેવી કોઈ મજા જ નહીં. બરાબર. તો મિત્રો ખાસ કે તમે પણ કદાચ કંકોડા હાથે વીણવા જતા હશો, આવી જે વાડો હોય બરાબર, આવી જે વાડો હોય મતલબ કે બરાબર, તો આવી જે વાડો હોય ત્યાં અમુક જગ્યાએ વેલા હાથે હોય કંકોડાના બરાબર. તો તમે પણ કંકોડા મતલબ કે છે ને વીણવા જતા હશો બરાબર, કાં તો જંગલોની અંદર પણ જતા હશો. તો મારા ખાસ તમામ ચાહક મિત્રોને વિનંતી છે કે મિત્રો ઝાડા ઝાખરા તમે ચોમાસાની અંદર આપણે કંકોડા વીણવા જઈએ તો ખાસ બાબત ધ્યાન રાખવાની કે ચોમાસાની અંદર, અને એમાં પણ કદાચ ચોમાસાની અંદર વરસાદ બંધ રહી જાય અને થાપા હાથે પડે એટલે જમીન જે છે બફારો હાથે થાય, એટલે જે પણ રાફડા જે વહીડાઓ જે છે એમાંથી મતલબ કે સાપ જે છે બધા વાડોની અંદર બહાર નીકળતા હોય છે. અને મેં આગળનો જે વ્લોગ વિડીયો શૂટિંગ કર્યો છે તો એ પણ જોજો, સાપ કરડે તો શું કરવું અને શું ના કરવું જોઈએ બરાબર, એ પણ વ્લોગ વિડીયો મેં બનાવ્યો છે. તો એ પણ વ્લોગ વિડીયો જોજો, તો એમાં પણ કંઈક તમને શીખવા મળશે બરાબર. મિત્રો ચોમાસાની અંદર તો ખાસ કે જ્યારે આપણે કંકોડા હાથે વીણવા જતા હોય બરાબર, હા વીણવા જવું એનો કઈ વાંધો નથી બરાબર, આપણે કંકોડા વીણી લાવી અને ઘરે શાક બનાવીએ એના જેવી કંઈક મજા અલગ બરાબર. અને જે આપણે બજારમાંથી જે કંકોડાનો લાવીએ બરાબર, 100 રૂપિયા 200 રૂપિયા જેટલાનો ભાવ હોય એટલાનો, પણ આપણે જે પણ કંકોડા આપણે લાવીએ અને ઘરે શાક બનાવીએ એના કરતાં આપણે કંઈક વીણી અને આપણે જાતે લાવી અને ઘરે શાક બનાવીએ એના જેવી કંઈ મજા નહીં બરાબર. તો આપણે બધા હું પણ વેણવા જાઉં છું બરાબર, અમુક દિવસે ઈચ્છા થઈ જાય તો આજે કંકોડાનું શાક બનાવવું છે તો મતલબ કે નીકળી પડું બરાબર કોઈ જગ્યાએ બરાબર. જંગલ આતી વિસ્તાર અમારે નજીક જંગલ મેં તમને બતાવ્યો તો બરાબર, ત્યાં આપણું ઘર જે છે એનાથી આગળ જે જંગલ છે તો ત્યાં એ બાજુ ફરતો જાઉં બરાબર. ઓટો કાર નવરો હોય અને થાય કે કંકોડાનું શાક ખાવું છે બરાબર સાંજે કે સવારે, તો કંકોડા મતલબ કે 2-4 મિત્રો સાથે જઈએ બરાબર, કાકા બાપાના છોકરાઓ અમારા સાથે છે બરાબર બીજા, તો એમની સાથે ફરતા નીકળીએ અને મસ્ત કે મોજ મજાથી બરાબર. અને પછી ફરતા નીકળીએ, પણ હા ચોકસાઈ એ રાખવી અને ચેતવણી એ રાખવી કે સાપ જે છે આપણે મતલબ કે જોઈ વિચારી અને લાકડાથી પેલું ખંચેરી જોવાનું, પછી જે છે મતલબ કે છે ને અંદર ઝાડા હવા હોય તો બરાબર આ રીતના કંઈક વાડ હોય તો એને મતલબ કે પછી જે છે આ હાથ લગાવો બરાબર વાળને, તો સીધા તમે આ રીતના આમ કરીને જાઓ બરાબર, આ રીતના આમ કરી અને આમ સીધા હાથે નાખો બરાબર. તો સાપ હાથે પણ આવા લીલા જે આવા મતલબ કે એ હોય બરાબર વાડો હોય તો એની અંદર કે મતલબ બરાબર કે સાપ જે છે મતલબ કે બેઠેલા અને ગમે તે જગ્યાએ રહે છે બરાબર. તો મતલબ કે મોટું હાથે લાકડી એવું લઈને જવાનું, આમાં પેલું ખંચેરવાનું, આમાં ચેક કરો બતાવવાનું, તમને બતાવું આમ. તો મેં તમને આગળ થોડું બતાવ્યું એ રીતના કે આપણે આ રીતના વાડ હોય બરાબર, આ રીતના પાછળ તમને દેખાતી છે અને આપણે સીધા અંદર આ રીતે જઈએ આમ બરાબર, હાથ ના નાખવો અને પગ જે છે એ આપણો છે ને મતલબ કે આ રીતે આવા જડે ઝાકરો હોય અને આ રીતના આપણે આમ કરીને જઈએ તો મતલબ કે છે ને ધ્યાન રાખવું બરાબર, કારણ કે સાપ જે છે મતલબ કે ગમે તે જગ્યાએ અને ગમે ત્યાં રહી શકે છે બરાબર, અને ગમે ત્યાં ફરતા હરતા હોય બરાબર. કારણ કે મતલબ કે ચોમાસાની અંદર અને એમાં પણ બફારો હાથે થાય એટલે વહીડા જે રાફડાઓની અંદર થી બહાર જે છે વાડો આવી હોય તો મેં તમને આગળ બતાવ્યું એમ બરાબર કે જે સાપ જે છે રખડતા જ હોય બરાબર, આ વાડે ફરતા હોય આ તે બરાબર. તો આવી બધી બાબતોનું ધ્યાન રાખજો. સાપ જે છે મેન વસ્તુ છે બરાબર, તો સાપ કરડે તો કંકોડા બંકોડા બધું એક સાઈડમાં રહે બરાબર, અને આપણે પૂરા થઈ જઈએ બરાબર. તો આવી બધી બાબતોનું ધ્યાન રાખજો. એના માટે પણ મેં આજનો વ્લોગ વિડીયો જે છે શૂટિંગ કરવાનો મારો મેન હેતુ આજ છે બરાબર. તો મારા જે ચાહક મિત્રોને કંઈક કશું થઈ નહીં જાય બરાબર, એનું ધ્યાન રાખે. એ કદાચ જાય કંકોડા વીણવા જવું સ્વાભાવિક વાત છે બરાબર, હું પણ જાઉં છું બરાબર. તે ઈચ્છા થઈ જાય તો નીકળી પડવાનું બરાબર. અને હા એકલા નહીં નીકળવાનું, કે મતલબ કે 2-4 મિત્રો એમને બધાને લઈને જવાના બરાબર, કોઈ પણ ઘરનું હોય આ તે સભ્ય બરાબર, તેમને લઈને જવાનું બરાબર. તો મિત્રો આવું બધું બાબતોનું ધ્યાન રાખજો. બાકી કંકોડાનું શાક કોને ના ભાવે, બધાને ભાવે બરાબર, મોજ પડી જાય. બાકી એકવાર વીણીને ખાઈએ ને તો કંઈક અલગ જ મજા આવે. અને બજારના કંકોડા કરતે આપણે કંઈક વીણી જંગલમાંથી વાડમાંથી વીણીને લાવેલા હોય ને કંકોડા, તો એનું શાક બનાવવાનું એટલે કે બેસ્ટ મજા પડી જાય બરાબર. તો આવી બધી બાબતોનું ધ્યાન રાખજો. અને ચોમાસાની અંદર સાપ જે છે એ બધા ઘણી બધી જગ્યાએ વાડો આતે હોય, જંગલની અંદર પણ જંગલની અંદર જાઓ ત્યાં પણ આવું બધું હેડું આતે હોય બરાબર, આવું જડ ઝાખરા આતી હોય બરાબર, આ રીતના હોય બરાબર. તો આવું બધું ધ્યાન રાખજો. અને આપણે અહીંયા પગ મેલીએ પછી આ બાજુ આપણે હાથ નાખીએ બરાબર, તો આ બાજુ હોય ને સાપ તો આપણને ખબર ના પડે બરાબર, આ બાજુ પણ હોઈ શકે બરાબર, હવે જડ ઝાકરાની અંદર બરાબર. તો મિત્રો આવી બધી બાબતોનું ધ્યાન રાખજો. અને કંકોડાનું શાક કોને ના ભાવે, બધાને ભાવે. ખાજો, એન્જોય કરજો અને બસ જલસા કરજો બાકી બરાબર.
બજારના કંકોડા કરતા આપણા ગામડાના દેશી કંકોડા મજા આવે, બરાબર. તો બસ કે કંકોડાનું શાક ખાવો ચોમાસાની અંદર, અને કંકોડાની પણ એમાં પણ સીઝન છે. એટલે મને થયું કે હું તો બજાર જ ગયેલો હતો શાકભાજી હાથે લેવા માટે, બરાબર. ફરતો હાથે 2-4 મિત્રો સાથે 3 જણા છે, એટલે હા 3 જણા. તો 3 જણા મિત્રો બીજા એના અમારા કાકાના છોકરાઓ છે, અને હું એમ કરીને 3 જણા ગયેલા. તો ત્યાં બજારમાં થયું કે કંકોડા જોયા, તો મેં પૂછી જોયો, ભાવ તો 120 રૂપિયા હતું. તો મને એક મગજમાં આઈડિયા આવી કે મેં કીધું બ્લોગ વિડીયો પણ એમાં કંકોડા વિશે કંઈક સિઝન વિશે કંઈક શૂટ કરું તો મજા આવશે, બરાબર. અને ચાહક મિત્રોને પણ કંઈક શીખવા મળે. તો એના માટે મેં આજે બ્લોગ વિડીયો જે છે શૂટિંગ કર્યો. તો મિત્રો હમણાં મેં તમને કીધું કે આગળ કે બજારની અંદર 120 રૂપિયા ભાવ છે, બરાબર. કયા સમયે, બરાબર, અને ગમે ત્યારે મતલબ કે ભાવ જે છે પણ વધારે વધી જાય તો એનું કોઈ નક્કી નથી, બરાબર. અત્યારે આજે 120 રૂપિયા છે, તો કાલે કદાચ 80-90 રૂપિયા પણ થઈ શકે, અને કાલે બીજે દિવસે કદાચ આપણે મતલબ કે એવી તંગી હોય, બરાબર, બજારની અંદર આ તે કંકોડાની, બરાબર, ભારે તંગી હોય, તો તે દિવસે તમને 150 રૂપિયા, 170 રૂપિયા, 200 રૂપિયા પણ કિલો મળી શકે છે, બરાબર. તો કંકોડા ભાવ છે, બરાબર. કંકોડા અત્યારે કોઈ જગ્યા પર નથી મળતા, બરાબર. હું જાતે કહું ને તો મેં ઘણા બધા રખડ્યા, બરાબર. મેં તમને આગળ કચ્છની અંદર કીધું કે અમે રખડીને થાકી જા, પણ આખા જંગલની અંદર કોઈ જગ્યાએ કંકોડાનો વેલો જોવા મળ્યો નહીં, બરાબર. અને અમુક જગ્યાએ હતા પણ હડકા આટલા ઝીણા ચીમરા એને લાવીને તો શું કરવા, બરાબર. વઘાર તો ફાવે નહીં ને વાળવાના કઈ રીતે, બરાબર. આખા તળી દેતો પછી, બરાબર. તો મિત્રો કંકોડા જે છે એનો મતલબ કે ઘણી જગ્યાએ અમુક જગ્યાએ અમુક જંગલોની અંદર અમુક વિસ્તારોની અંદર કંકોડા જે છે વધારે જોવા મળે, અમુક જંગલોની અંદર. બાકી અમારે આ બાજુ તો કોઈ જગ્યા પર કંકોડાનો વેલો જોવા નથી મળતો. એક વાર અમે ઢૂંઢી ચૂકેલા છીએ, બરાબર. તો અમુક જગ્યાએ છે, હવે મોટા થશે તો પાછા વીણવા જશું અને ખાશું, બરાબર, ઘરે બનાવીને. તો મિત્રો કે કંઈક ચાહક મિત્રોને શીખવા મળે એ માટે મેં બ્લોગ વિડીયો પણ બનાવ્યો, ને મને પણ ખૂબ આનંદ થયો અને ખૂબ ખુશી થઈ, બરાબર. તો બસ આજનો બ્લોગ વિડીયો જે છે આપણે પૂરો કરીએ છીએ. તો મળશું કાલે એક નવા અંદાજમાં, બરાબર. અને કંકોડોનું શાક મેં તમને કીધું કે વાડું આ તે જગ્યાએ ના મળે, જંગલની અંદર, તમારા આજુબાજુ વિસ્તારની અંદર, ખેતરોની અંદર આજુબાજુ વાડો હોય, બરાબર. તો ત્યાં નહીં મળે તો બજારથી લાવીને તો ખાજો, બરાબર. એકવાર ખાજો, ટેસ્ટ મારજો, મજા આવશે ચોમાસાની અંદર. તો કંકોડાનું ચોમાસાની અંદર શાક ખાવું મજા આવી જાય, બરાબર. બાકી મોજ પડી જાય. તો બસ આજનો બ્લોગ વિડીયો મિત્રો આટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા બ્લોગ વિડીયો સાથે, બરાબર. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.